તો એક કારણ તો કે પોલીસ દ્વારા જ્યારે ઘરે મરણ થઈ ગયું છે ત્યારે એક તો પુરાવા અમારી પાસે માંગ્યા, જે એકઠા કરવા માટે અમારે થોડો ટાઈમ લાગ્યો. તો એ બેઝ ઉપર એ લોકોએ જામીન અરજી આગોતરામાં એવું કીધું કે ફરિયાદ મોડી થઈ છે. તો ફરિયાદ મોડી થવાનું કારણ શું છે એની વિશે અમે એને જણાવ્યું. પ્લસ કે એમાં એફઆઈઆરમાં એ લોકોએ વાક્યોની હેરફેર કરીને અરજદાર એટલે કે ગોસ્વામી સાહેબને બચાવવા માટેના પૂરા પ્રયત્ન કર્યા છે કે ભાઈ તપાસ દિગ્વિજયસિંહને આપવામાં આવતી તો દિગ્વિજયસિંહ ના પાડી. ખરેખર એવું બનેલ નથી. ધાવડી માતાના મંદિર જ્યારે ઓપીમાં દિગ્વિજયસિંહ ફરજ ઉપર હતા ત્યારે 3 લાખની ચોરી થઈ હતી. એ ચોરી અનુસંધાને સાહેબશ્રીને તપાસ મળે. જે કાયદા મુજબ 1 લાખથી ઉપરની રકમ હોય તો પીએસઆઈસીને તપાસ કરવાની હોય. તો 3 લાખની ચોરી એટલે દિગ્વિજયસિંહ એવું કીધું કે આ સાહેબ ફરિયાદ તમારે લેવી પડશે, આ હેડ કોન્સ્ટેબલ દ્વારા આમાં તપાસ ન થઈ શકે. તો સાહેબ એવું કીધું કે આ પરચુરણ ચોરી દર્શાવી અને ફરિયાદ લઈ લ્યો. તો દિગ્વિજયસિંહ એવું કીધું કે ના સાહેબ એવું ન કરી શકાય, કારણ કે સરપંચ અને ગામના આગેવાનો પ્લસ મંદિરના પૂજારી દ્વારા ફરિયાદ લેવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારથી જ સાહેબ સાથે એમને વાંધો પડતા અને સાહેબે એમની તાત્કાલિક ધોરણે ભાવનગર ઓપીમાંથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં બદલી કરી અને ત્યારથી જ એમને આ એક શરૂઆત કરી ત્રાસ આપવાની. પણ આજ મારા ભાઈને આવડું પગલું લીધા અને 15 દિવસ અને એ જતો રહ્યો, એને 14 દિવસ થઈ જવા છતાં પણ ને સાહેબની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી અમને આગળ જણાતી નથી. એફઆરઆઈ લઈ અને અમને શાંત કરી દેવામાં આવ્યા છે. પણ અમે ઈચ્છીએ છીએ કે મારા ભાઈના જે આ ગુનેગાર સાહેબ છે ગોસ્વામી, એમના વિરુદ્ધ કડક પગલાં લેવાય. એ અત્યારે નાસી ભાગ્યા છે અને બસ એટલી જ વિનંતી કરું છું પોલીસ પરિવારને કે એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પહેલાં જરા મારા ભાઈ અને મારો ભાઈ પણ પોલીસ પરિવારનો જ સદસ્ય હતો એમ સમજી એના નાના બાળકોનું ભવિષ્ય તમારા લોકોના હાથમાં છે. સહાનુભૂતિ મારા પરિવાર તરફ પણ થોડી બતાવો અને સાહેબની બને એટલી તાત્કાલિક સમયની માંગણી છે મારી. એ પ્રમાણે સાહેબની ધરપકડ થાય અને એમના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે એટલી આશા રાખું છું.